સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના નામે લાખોની ઓનલાઈન છેતરપિંડી આચરનાર 2 આરોપીઓને મહારાષ્ટ્રના પુણેમાંથી ઝડપી પાડ્યા છે। શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપી સુરતના યુવક સાથે રૂપિયા 14.60 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર આરોપીઓએ પહેલા ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો, ત્યારબાદ શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લીધો હતો। આરોપીઓએ બનાવટી ટ્રેડિંગ એપ મારફતે રોકાણ કરાવ્યું અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। શરૂઆતમાં નફો દેખાડી અને ફરિયાદીને વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો। ફરિયાદીને શંકા જતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ સેલ સુધી પહોંચ્યો હતો। તપાસ દરમિયાન એન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ મારફતે થયેલા ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી। સાયબર ક્રાઇમ સેલે મહારાષ્ટ્રના પુણેમાંથી સુનિલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટ્ટીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આરોપીઓના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 7 જેટલી સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો પોલીસના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ફોરેક્સ ટ્રેડિંગના નામે ચાલી રહેલા મોટા ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે। સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી શેર ટ્રેડિંગ અને ફોરેક્સ રોકાણ સંબંધિત લલચાવતી જાહેરાતો અને મેસેજથી સાવચેત રહેવું જોઈએ। કોઈ પણ અજાણી એપ અથવા લિંક ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ। અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારો નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું। તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના એકાઉન્ટમાં ગયો હતો। વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ એકાઉન્ટ આ પેઢીના નામે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ એકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે। તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે। એના સિવાય એમની સાથે જે એકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવ્યું છે।